તો જો 3 વાગી ગયા છે અને મસ્ત વાવાઝોડું આવ્યું છે જો એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે અને પવન એવો ઉપડો છે, ધૂળની ડમરીઓ ચડી છે જો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે એકદમ મજામાં છીએ. સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો વાગવામાં થઈ ગયા છે 9:30. આપણે નાઈને રેડી થઈ ગયા છીએ. મમ્મીએ પણ નાહી લીધું છે. હજુ દિયાબત્તી કરવાના છે. હજુ આપણે દિયાબત્તી હમણાં કરીએ જઈએ છીએ હવે. અને અંજલીએ પણ જો ઉપર બધું કામ કરે છે. આજે અંજલી જવાની છે ને મમ્મીના ઘરે. તો જો ભાઈ તેડવા આવવાનો છે, એને પણ થોડું કાંઈ જુનાગઢમાં કામ છે, તો એ બાને એ તેડી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો જો 9:30 થઈ ગયા છે ને હવે નાઈ ધોઈને બધા નવરા થઈ ગયા છે. હવે કઈ નાસ્તો બનાવ્યો નથી. હવે બધા એને પૂછીને બનાવીએ કઈ ખાવું હોય તો. હવે મોડું થઈ જાય તો વળી પછી બધા કે બપોરનો બગડે. આપણે તો ચેવડો ને એવું પડ્યું છે, ચેવડો ને કેરી ને એવું કંઈક નાસ્તો કરી લેશું. કંઈ બધું એટલી બધી ભૂખ લાગી છે નહીં. જો દિયાબત્તી કરવાના છે તો દિયાબત્તી કરી લઈએ આપણે. અને થોડુંક એડિટિંગનું કામ ને એવું બધું કરવાનું છે આપણે, તો એ કરી લે. તો જો વહેલું નાહી લીધું છે એટલે બધા વહેલું થોડુંક બધા કામ થઈ જાય આપણે. તો જો બહાર પાછો જેસીબી આવી ગયું છે, કામ ને બધું રોડ છે ને લેવલ કરવાનો છે. પછી ઢગલા કરીને ધૂળ ને બધું ખાડો કરીને કાઢ્યું હતું. હવે જે બધું અંદર રાખવું પડે પછી લેવલે કરવું પડે. તો જો પાછું આ જેસીબીનું આવી ગયું છે. થોડુંક આગી છે એટલે અવાજ આવે પણ થોડોક ઓછો અવાજ આવે છે. સવારમાં પાછું વાદળ છે, વાતાવરણ થઈ ગયું હતું. આજે પણ થોડાક વરસાદના છાંટા આવ્યા હતા કામ. હા, અંધાર થઈ જાય જોરદાર, પણ એટલો બધો વરસાદ આવતો છે નહીં. છાંટા આવીને વહી જાય. 10 વાગી ગયા છે ને મસ્ત નવાઈ ગયું છે ને હવે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં કટક બટક છે. જો ગાંઠિયા લઈ લીધા છે ને આલુ સેવ લીધી છે, ગુડ ડે બિસ્કિટ લીધા છે ને ચેવડો છે. જો નાસ્તો કરવાનો હાલો નીચે ઉતરો. મમ્મી અહીંયા ભીંડા સુધારવા બેસી ગયા છે. જો ભીંડાનું શાક બનાવવાનું છે. હા, જો પૂરો ભીંડો છે. આખો થાય એવો હતો પણ આખો તો કોઈને ભાવે નહીં વળી, એટલે દાળમાં જોઈએ એટલે દાળ જો આપણે મસૂરની દાળ ફ્રાય જેવી દાળ બનાવવાની છે તો બાફવા મૂકી દીધી છે. જો કોરોમોરો ભીંડો. હા, કોરોમોરો ભીંડો. ને જો શું કે પાણી હજી ભરવાનું બાકી છે, તો મોડા નવરા થયા છીએ. હાલો બધા નાસ્તો કરવા. વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે જુનાગઢમાં. તો જો ઘણી વાર રેડો આવીને વહી ગયો હે, છાંટા આવે છે હજી. હજી નાવા નીકળી ગઈ કે હું જેવો વરસાદ આવ્યો એટલે બધું ઉપર હૂકવા રાખ્યું, જલ્દી ભાઈ ગયું બધું દોડીને. એ નાસ્તો કરવા બેસતા હતા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. ઘડીકમાં તો બધું ભીનો કરી નાખ્યો. જઈ ગયો વરસાદ આવે એટલે એમાં જઈને ધીરે ધીરે આવે એટલે હાલે. બીજું તો શું હોય કા? હા, આમ રેડ આવીને વહી ગયો. વાદળું ઉપરથી નીકળવું હોય ને તો જો જૂનાગઢમાં છૂટા છવાયાની આગાહી છે ને તો એવું આવે. વાદળ થાય વાતાવરણ એકદમ છે જ અત્યારે. જો તો જો નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા છીએ. મોટર ચાલુ કરીને પાણી પણ ભરાઈ ગયું છે ને જો હવે રસોઈની તૈયારી થવા માંડી છે. તો જો આપણે દાળ ફ્રાય વઘારવા માંડ્યા છીએ તો દાળનો વઘાર કરી નાખીએ પહેલાં. પછી જો ભાત ધોઈને ભાત મૂકવાના છે, રોટલીનો લોટ બાંધવાનો છે ને મમ્મીને બનાવવાનું છે ભીંડાનું શાક. તો આપણે હજી એટલા કામ બાકી છે. અને હજી કપડાં ધોવાઈ ગયા છે પણ મશીનમાં હુકવવા જવાના બાકી છે. રેડો આવી ગયો છે ને એટલે જો બધું ભીનું કરી નાખ્યું છે. તો વિચાર્યા ક્યાં હુકવવા જાય, પાછો રેડો આવશે તો પાછા પલળી જાય. મશીનમાં એકદમ સરસ સુકાઈ ગયા હોય એટલા માટે. અંધાર તો ફૂલ છે હજી, કેમ કે ઝાપટાની આગાહી છે તો કાંઈ નક્કી ન હોય. વરસાદ આવે જોઈએ, તડકો નીકળશે તો પછી બહાર હુકવશું, નક્કર પછી આપણે રૂમમાં દોરી બાંધી દેવું. મસ્ત આપણે દાળ ફ્રાયનો વઘાર કરી નાખ્યો છે. એવી મસ્ત સુગંધ આવે છે. જો મમ્મી તો બહાર પગથિયે બેઠા છે, હવા ખાય છે ઠંડી. બહાર જેસીબી હાલે છે તો બેઠા બેઠા જોવે છે. જો અહીંયા મસ્ત મજાનું શાક પણ બની ગયું છે. તો જો મસ્ત કોરોમોરો ભીંડો વઘારાઈ ગયો છે. ભાત પણ બાફવા મૂકી દીધા છે. દૂધ આવી ગયું છે. અને મમ્મી આ ડુંગળી હું કાઢી? હા, સ્લાડ બનાવ કેરી ડુંગળીનું ઝીણું સરસ. કેરી ખાટી નથી બહુ? ના, એ જોઈ પેલા ચાખી લે. મમ્મી ભાઈ પાસે કોફીની ફરમાઈશ કરે છે કે મને કોફી પીવી છે. એમ કા નાસ્તો ન થયો એટલે ભૂખ લાગી છે. હજી તો અમારે ભૂખ લાગી હોય તો ખાવાનું હોય. ચા કોફી ખાવાનું કઈ નથી એવું ભાવતો. હવે શું ખાવું? નાસ્તો કઈ છે નહીં એવું. અમે કેટલો નાસ્તો કરી લીધો. અમે સવારમાં કેટલો નાસ્તો કર્યો, એમાં મમ્મીને કાંઈ ન ભાવે. એને ખાલી 2 ચપટી આલુ સેવ ખાઈ લીધી જો, ને હવે એને કોફી પીવી છે.
તો જો એક થઈ ગયો છે ને બધી રસોઈ બની ગઈ છે અને જો થાળી પણ તૈયાર થઈ ગઈ છે. તો જો જમવા બેહવાનું છે. તો જો મસ્ત આજે તો મીઠા ગુંદા કાઢ્યા છે. થઈ ગયા છે ને ખાધા જેવા. તો જો ભીંડાનું કોરું મોરું શાક ને કેરી સુધારી છે, ડુંગળી ને રોટલી ને પાકી કેરી છે. જો આપણે આ મિક્સ દાળ બનાવી છે અને ઠંડી ઠંડી છાશ છે. મમ્મીએ નાસ્તો નથી કર્યો, ભૂખ લાગી મમ્મીને બહુ. કા હાલો તો બધા જમવા ને હવે જમી લઈએ. તો જો 3 વાગી ગયા છે અને મસ્ત વાવાઝોડું આવ્યું છે. જો એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે અને પવન એવો ઉપડો છે, ધૂળની ડમરીયું ચડી છે. જો જોજો ફૂલ સ્પીડમાં વરસાદ પવન ચાલુ થઈ ગયો છે. વરસાદને ઉડાડી નાખે એવો પવન ચાલુ થઈ ગયો. જોજો બધે કચરો ઉચરો આખા ઘરમાં જોઈ લો. બધે ફૂલ વરસાદ અંધારો હોય, કાંઈ ઘટે નહીં એવો. પણ આ પવન વરસાદને આવવા નથી દેતો. ફૂલ પવન ચાલુ થઈ ગયો, ધૂળની ડમડી ઉડી જોઈ લો. પક્ષીઓ બધા ઉડવા માંડ્યા. જોરદારનું ઘડીકમાં વાતાવરણ પલટો મારી ગયું છે. બપોર લગી તો કાંઈ એવું દેખાતું નહોતું, અત્યારે જોઈ લો કોથળી જો ઉડી ઉડીને આવે છે આપણા ઘરમાં. ફાઇનલી વાવાઝોડું તો હાલે જ છે ને ભેગો ભેગો વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે. એક રસ થઈ ગયું. જો બધું ખાલી વાદળા જ હતા ને હવે બધું એક રસ થઈ ગયું છે. જો વરસાદે આવવા માંડ્યો છે, ધૂળ ધાણી કરી નાખ્યું બધું એકદમ. જેવો પવન આવ્યો ને લાઇટ બાઇટ બધું વહી ગયું છે ને અંધારું થઈ ગયું છે. જો અમે તો ભાવિક ને મહેશ ને બહાર જાવું તું. જો તો વરસાદ આવી ગયો, બહાર ગયો તો હેરાન થઈ જાય. છત્રી ઉડી જાય ને હેરાન થઈ જાય. હજી આમાં તો અમારે ઘરે જવું તો હવે આમાં તો કેમ જવાનું? પાણી સારું અગાસી બધું ધોવાઈ જાય. જો તો ડોરું પાણી આવે છે. હા કેવો ધોધમાર વરસાદ આવે છે. બાકી હાલો નાવા જ જવું તમારે. મમ્મી ઈ તો હજી આવશે મમ્મી. ધૂળ તો અગાસી આખી ધૂળ ધાણી થઈ. કેવો કદડો આવે છે રૂમમાં પાણી કરી જાય નહીં ક્યાંક વાછળ તો જો આવે. હે જો વરસાદ હાવ રહી ગયો છે અને હું ફાઇનલી નીકળી ગઈ છું. આપણે જો મમ્મીના ઘરે જવાનું છે તો રિક્ષામાં આવ્યા ને પર્સ આપણે ઘરે ભૂલી ગયા હતા. ભાઈને બસ સ્ટેશને દેવા આવવું પડ્યું. રિક્ષામાં જ બેસી જાય. પેલા જવાનો વિચાર નહોતો, કેમ કે વરસાદ આવ્યો ને એટલે કીધું કે ઝાડવા બાળવા પડી જાય છે ને બસ બંધ હશે. તો હવે બધું બંધ થઈ ગયું, વરસાદ ને બધું વિખાઈ ગયું. તો કીધું હાલો નીકળી જાય. હજી 5 વાગ્યા હતા તો 10 મિનિટની બસના વારે તે ઘરેથી કાંઈ વ્લોગ લીધો ને ફટાફટ નીકળી ગયા. તો અહીંયા કોઈ ગયા હજી બસ આવી નથી. જો તો આપણે રાહ નીકળે મારે શું જો ઉગવાનો હે. હવે પાણી જો બધે ભરાઈ ગયા બસ સ્ટેશનમાં. થોડી વરસાદ આવ્યો પણ બહુ આવ્યો. હાલો તો જાય. જો 10:30 વાગી ગયા છે. જમીને આપણે નવરા થઈ ગયા છીએ. તો હું ને મમ્મી જ છે જમવામાં. અંજલી તો ગઈ છે ને મમ્મીના ઘરે રોકાવા માટે. તો જો જમી લીધું છે. મેં મમ્મીએ જમવા કંઈ હતું બનાવ્યું નથી કંઈ. કેમ કે મમ્મી બપોરનું બધું પડ્યું, દાળ ફ્રાય ને બધું ભીંડાનું શાક ને એવું બધું હતું. જમી લીધું છે. સાંજ મજા આવી ગઈ. જો હવે જમીને ઘડીક આરામ ટીવી ને એવું જોશું, પછી આરામ કરવાનો જ. હવે તો થાકી ગયા સવારના. હજુ આંટી તો વહી ગઈ છે મમ્મીને આંટો મારવા. હવે અઠવાડિયું તો રોકાય. કા એ અઠવાડિયું ત્યાં મજા કરશે, આપણે અઠવાડિયું અહીંયા મજા કરવાની. તો 2 વ્લોગ તમને જોવા મળશે. ત્યાંના વ્લોગ જોવા મળશે, અહીંના પર વ્લોગ જોવા મળશે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો સારા લાગતા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો મમ્મી અથાણું એવું કહ્યું તો અથાણા માટે કેરી લઈ આવ્યા હતા. તો કેરી સૂકવી દીધી. જો કેરી સૂકવી દીધી ને જો ગાજર સૂકવી દીધા છે. હવે અથાણું ક્યારે કરવાનું હોય મમ્મી? કાલે અથાણાનું બધું બનાવવાનું છે. બધું મિક્સ ને બધું કરશે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો જો આજનો વ્લોગ તો આપણે અહીંયા જઈને કરી દઈએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે અમારા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.